જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સપ્ત ચિરંજીવીઓમાં બલિરાજા. તો ચાલો આપણે સાંભળીએ. શ્રી સંતરામ મહારાજનું સ્વરૂપ દિવ્ય છે. ભગવાનનો અવતાર મથુરાજીમાં અયોધ્યાજીમાં થાય તેથી બહુ લાભ નથી. ભગવાનનો અવતાર આપણા ઘરમાં થાય તો લાભ છે. મંદિરમાં દીપ પ્રગટે છે તો તેના પ્રકાશનનો લાભ ત્યાં મળે છે. તમારા ઘરમાં દીવો પ્રગટાવો, એ દીવાના પ્રકાશનો લાભ તમારા ઘરને મળશે. જે સર્વવ્યાપક પરમાત્મા છે તેમનાથી ક્રિયા થઈ શકે નહીં. સર્વવ્યાપક પરમાત્મા નિષ્ક્રિય હોય છે. સર્વકાળ અને સર્વમાં છે, તે ક્યાંય જાય નહીં અને આવે નહીં. જે પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વનો આધાર છે, તે પરમાત્મા આવતા જતા નથી. સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં ઢંકાયા છે. માયાનો પડદો દૂર થાય તો પરમાત્માના દર્શન થાય છે. લાકડામાં અગ્નિ ગુપ્ત છે, તેમ સર્વવ્યાપક પરમાત્મા ગુપ્ત છે. સર્વવ્યાપક પરમાત્મા પ્રકાશમય છે. આ પ્રકાશમય પરમાત્મા કેવળ મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે, તે કંઈ કરતા નથી. લાકડામાંના અગ્નિનો ઉપયોગ કરવા બાહ્ય અગ્નિ મૂકવો પડે છે. અંદર બહારનો અગ્નિ એક થાય ત્યારે લાકડું સળગે છે. જીવનની અંદર પરમાત્મા છે, છતાં જીવ દુઃખી છે. તમારા ઘરમાં પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરો તો આનંદ આવશે. અંદર છે તો તે અંતર્યામી નારાયણ સ્વરૂપ છે. પૂજા માટે અર્ચના સ્વરૂપ નારાયણ અને અંતર્યામી નારાયણ એક થાય તો આનંદ આવે છે. ભગવાનમાં આંખ સ્થિર કરી જપ કરો. ભગવાનને આંખમાંથી અંદર લઈ જાઓ. અંદર બહાર નારાયણને એક કરો. આમ થાય તો માયાનો પડદો દૂર થશે, તો જ અવતાર થશે. કશ્યપ અને અદિતિને ત્યાં વામન પ્રાગટ્ય થયું છે. નારાયણકાર મનોવૃત્તિ તે અદિતિ. એક સંતે કહ્યું છે, તારું મન એ જ તારો શત્રુ છે. મન દુઃખનું કારણ છે, મનરૂપી શત્રુને મારો. એક સંતે કહ્યું, તારું મન જ તારું મિત્ર છે. મન જ મિત્ર અને મન જ શત્રુ છે. મન સંસારનું ધ્યાન કરે તો તે શત્રુ છે. મન પવિત્ર વિચાર કરે, પરમાત્માનું સ્મરણ કરે તો તે મિત્ર છે. તાળાની ચાવી એક જ છે. તાળું બંધ કરવું, તાળું ઉઘાડવું. બંધ કરવાની, ઉઘાડવાની પરસ્પર વિપરીત ક્રિયા એ એક ચાવીથી થાય છે. મનથી બંધન પણ થાય અને મનથી મુક્તિ પણ મળે છે. અદિતિએ 12 દિવસ પયોવ્રત કર્યું ત્યારે વામન પ્રગટ્યા. 12 દિવસ દૂધ પર રહેવાનું, નારાયણની પૂજા કરવાની, ધ્યાન કીર્તન કરવાનું. આ વ્રતે અદિતિને ભગવાન વામનને પ્રગટાવ્યા. પયોવ્રત, જન્માષ્ટમી, રામનવમી અને અન્ય વ્રતમાં વિષયાકાર મનોવૃત્તિ નારાયણકાર બને તે વ્રતનું લક્ષ્ય છે. મન જેનું ચિંતન કરે છે તેમાં તદાકાર બને છે. મનની પરીક્ષા રાત્રિના થાય છે. મનની પરીક્ષા તમે નિવૃત્તિમાં બેઠા હો ત્યારે થાય છે. પ્રવૃત્તિમાં મનની પરીક્ષા થતી નથી. નિવૃત્તિમાં જ્યાં આસક્તિ ત્યાં મન ફસાયેલું રહે છે. કેટલાક પથારીમાં પડ્યા નિવૃત્તિના સમયમાં વિચારે ચડે છે. બજારમાં ભાવ વધશે કે ઘટશે? નિવૃત્તિનો સમય હશે તો મન કામ સુખનું ચિંતન કરશે.
મનને સુધારવા માનવનો જન્મ થયો છે. સાબુદાણા બટાટા ખાઈને વ્રત કરે તે સાધારણ વ્રત છે. વ્રતમાં મન તન્મય થાય, નારાયણકાર થાય છે, માયાનો પડદો દૂર થાય ત્યારે વ્રત સાર્થક છે. જેનું મન નારાયણકાર બને છે તેને ભગવાનના દર્શન થાય છે. નાનકડું વાદળું આકાશમાં આવરણ કરે તો સૂર્ય દર્શન થતા નથી. માયાનું આવરણ તેથી જીવને પરમાત્માના દર્શન, પરમાત્માનો અનુભવ થતો નથી. માયાનું આવરણ દૂર કરવા અદિતિએ પયોવ્રત કર્યું હતું. વામનજી બિહારમાં પ્રગટ થયા છે. ગંગા કિનારો છે. ગામનું નામ બક્સર છે. આ વામનજીના પ્રાગટ્યના સ્થળે અત્યારે વામન મંદિર પણ છે. ભાદરવા સુદ બારસના દિવસે વામન પ્રગટ થયા છે. વામનજીએ યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. યજ્ઞોપવિત સંસ્કાર વખતે બૃહસ્પતિએ બ્રહ્મચારીના ધર્મો વામનજીને સમજાવ્યા. જેની લંગોટી બહુ શુદ્ધ તે ભાગ્યશાળી છે. જેની પાસે બહુ પૈસા છે, બહુ સુખ છે, તે ભાગ્યશાળી નથી, અભાગ્યો છે. સંસારનું સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. સંસાર સાથે રમવામાં જે સુખ સમજે છે તે અભાગ્યો છે. બ્રહ્મચારીને 3 વાર સંધ્યા કરવાની આજ્ઞા છે. સંધ્યા એ શ્રેષ્ઠ કર્મ છે. જે સંધ્યા ન કરે તેને સૂર્યનારાયણ શ્રાપ આપે છે. બ્રહ્મચારીએ કોઈ પણ સ્ત્રીને અડવું નહીં. અજાણમાં સ્ત્રીનો સ્પર્શ થાય તો પણ ક્ષમા માગી લેવી. બ્રહ્મચારી સ્ત્રીને જાણીને સ્પર્શ કરે તો તેને વ્યભિચારનું પાપ લાગે છે. કામ ભાવથી કોઈનું સ્મરણ કરે તો પણ તેને વ્યભિચારનું પાપ લાગે છે. બ્રહ્મચારીએ ખૂબ જ સાવધાન રહેવાનું છે. મોટા ભાગે વિદ્વાનો કામ સુખમાં માયામાં ભૂલા પડ્યા છે. જે સર્વકાળ સાવધાન છે તે સાધુ છે. જે ગાફેલ છે તે સંસારી છે. કામ બહુ પ્રબળ છે. કામ જીવને ચેતરે છે. કામ કોઈ નિમિત્ત બનાવીને જીવની અંદર ઘૂસી જાય છે. કામ અંદર જાય એટલે જ્ઞાનને ધક્કો મારે છે. વિવેક વહી જાય છે. શક્તિનો વિનાશ થાય છે. એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાતો ન કરવી. સ્ત્રી સાથે વાત કરવાનો પ્રસંગ આવે તો એના ચરણમાં નજર રાખી વાત કરવી. સ્ત્રીના મુખમાં, એના કેશમાં કામનો વાસ હોય છે. સ્ત્રીનું મુખ તાકીને ન જુઓ. સ્ત્રી શરીરથી દૂર રહો. કામ જ્યારે જાગૃત થાય તે કહેવાય નહીં. કામ અને ક્રોધ માનવમાં અંદર છે. સમય આવે આ બહાર નીકળે છે. સ્ત્રીનું શરીર અગ્નિ સમાન છે. પુરુષનું શરીર ઘીના ભરેલા ઘડા જેવું છે. અગ્નિમાં ઘી ઘડો રાખો તો તે પીગળશે. ગુજરાતમાં નર્મદા કિનારે ભૃગુ કચ્છ તીર્થ છે, ભરૂચ. અહીં વામનજી બિરાજ્યા છે. નર્મદા કિનારે બલિરાજાએ યશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞનું મોટું આયોજન છે. બ્રાહ્મણ વેદ મંત્ર બોલે છે. અગ્નિમાં આહુતિ અપાય છે. આ સમયે બ્રાહ્મણોએ વામનજીને પધારતા જોયા. લંગોટી પહેરી છે. હાથમાં કમંડલ છે. 7 વર્ષની આયુ છે. આવા વામનજીનો યજ્ઞખંડમાં પ્રવેશ થયો. વામનજીના લલાટમાં બ્રહ્મતેજ છે. મોટા ઋષિઓ, વયોવૃદ્ધ ઋષિઓએ વામનજીને માન આપ્યું. જેમના મુખમંડલ પર બ્રહ્મતેજ હોય તેમને જોતા જ મન પવિત્ર થાય છે. સત્કર્મની પ્રેરણા મળે છે. ભગવાનના સ્વરૂપની યાદ આવે છે. બ્રહ્મતેજ આંખમાં, લલાટમાં ચમકે છે.
બ્રાહ્મણમાં બ્રહ્મતેજ હોય છે, જે 3 વાર સંધ્યા કરે, 24 કલાક ગાયત્રી જપ કરે, તે બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો હોય છે. બ્રહ્મતેજવાળાને બધા માન આપે છે. બ્રાહ્મણમાં બ્રહ્મતેજ હોય, ક્ષત્રિયમાં બાહુબળ હોય, વૈશ્ય પાસે બહુ ધન હોય, આવા તેજસ્વીને માન મળે છે. વામનજીના બ્રહ્મતેજને માન આપતા બલિરાજાને આનંદ થયો. બલિરાજાએ વામનજીનું સ્વાગત કર્યું. બલિરાજાએ વામનજીના ચરણ પખાળ્યા. જેના ચરણની સેવા કરવામાં આવે, ચરણ સેવા કરનારના પુણ્યનો નાશ થાય છે. સામે જે ચરણ સેવા કરે છે, ચરણ પખાળે છે, તેને પુણ્ય મળે છે. બલિરાજાએ વામનજીને સુપાત્ર બ્રાહ્મણ કહ્યા. બલિરાજાને બહુ પ્રેમ થયો. બલિરાજા પ્રેમવશ વામનજીને સર્વસ્વ આપવા તૈયાર થયા. વામનજીએ મનમાં તો વિચાર કર્યો કે તું બધું આપવા તૈયાર થયો છે અને હું બધું લેવા આવ્યો છું. બલિરાજાએ વામનજીને જે માગવું હોય તે માગવા કહ્યું. જે માગશો તે આપીશ એમ કહ્યું. વામનજીએ બલિરાજાને કહ્યું, હું સંતોષી બ્રાહ્મણ છું, હું બ્રહ્મચારી છું, હું ગાયત્રી જપ કરું છું, મને 3 ડગલા પૃથ્વીનું દાન કર. બલિરાજા દાન કરવા તૈયાર થયા છે. પુરોહિત શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્યે વામનજીને ચરણથી મુખારવિંદ સુધી જોયા. એમણે કહ્યું, આવો બ્રાહ્મણ મેં જોયો નથી. વામનજી શુક્રાચાર્યને ઓળખી ગયા. શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું, દાન આપવાની ઉતાવળ કરો નહીં. જેવો દેખાય છે તેવો નથી. માગશે ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરશે. દાન આપો પણ વિવેકથી આપો. આગળ શુક્રાચાર્યે બલિરાજાને સાવધાન કર્યા. તું દાન તો આપીશ, પણ એવું દાન લેશે કે તારે બેસવાની જગ્યા નહીં રહે. આવા વામનજી દેવોનું કાર્ય સિદ્ધ કરવા આવ્યા છે. બલિરાજાએ કહ્યું, શુક્રાચાર્યજી, મેં વાણીથી દાન આપવાનું વચન આપ્યું છે. જે માગશે તે આપવા કહ્યું. હવે દાન ન આપું તો પાપ લાગશે. શુક્રાચાર્યે કહ્યું, અતિ દાન આપો તે સારું નહીં. દાન વિવેકથી આપવું. અતિ દુઃખમાં, અતિ વિપત્તિમાં જૂઠું બોલાય તો ચાલે. તારા માથે સંકટ છે, વિપત્તિ છે, થોડું જૂઠું બોલીશ તો વાંધો નથી. બલિરાજાએ કહ્યું, હું વૈષ્ણવ છું, હું સર્વસ્વ આપીશ. જે થવાનું હશે તે થશે. હું સર્વ નારાયણને અર્પણ કરું છું. પછી દરિદ્ર થઈશ તો પણ શાંતિ મળશે. વામનજીએ જે માગ્યું તે બલિરાજાને આપ્યું. એક પગ બાકી છે તો બલિરાજાએ એ પગ પોતાના માથે મૂકવા કહ્યું. બલિરાજાની પત્ની ભગવાનને વંદન કરે છે. બલિરાજાને પણ ભગવાનને વંદન કરવા કહે છે. ભગવાનને દયા આવી. ભગવાન બલિરાજાના ઋણી બન્યા. પાતાળનું રાજ બલિરાજાને આપ્યું. પાતાળમાં નારાયણ બલિદ્વારમાં બિરાજ્યા છે. જે તન મન ધનથી સેવા કરે તેના ઇન્દ્રિય દ્વારમાં નારાયણ બિરાજે છે. જો ઇન્દ્રિય દ્વારમાં નારાયણ બિરાજે તો કામ અંદર આવે નહીં. બલિને પાતાળનું રાજ્ય આપ્યું. નારાયણ ત્યાં રહ્યા. શ્રી લક્ષ્મીજીને વૈકુંઠમાં ગમ્યું નહીં. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું, ભગવાન ક્યાં છે? નારદજીએ કહ્યું, ભગવાન પાતાળમાં દ્વાર પર છે. ભગવાન દાન લેવાના કારણે બંધનમાં આવ્યા છે. લક્ષ્મીજી ભગવાનને બંધનમાંથી છોડાવવા આવી છે. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો.
ગરીબ સ્ત્રીનો દેખાવ કર્યો. લક્ષ્મીજી બલિને ત્યાં આવ્યા. બલિએ પૂછ્યું, કેમ આવ્યા છો? લક્ષ્મીજીએ કહ્યું, હું બ્રાહ્મણી છું, હું ગરીબ છું, મારે કોઈ ભાઈ નથી. મેં સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ ભાઈ બહેન નથી, તો તું મારો ધર્મનો ભાઈ થા. બલિરાજાએ બ્રાહ્મણ સ્ત્રીને જોઈ. બલિરાજાએ સ્ત્રીમાં જે તેજ જોયું, તેથી તેને લાગ્યું કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી. બલિએ તે બ્રાહ્મણ સ્ત્રીને કહ્યું, આજથી હું તમારો નાનો ભાઈ બનું છું, તમે અહીંયા જ રહો. બલિને ત્યાં બ્રાહ્મણ સ્ત્રી લક્ષ્મીજીના આગમનને ગામ સુખી થયું. બલિને બહુ આનંદ થયો. બલિરાજાને ત્યાં બધા સુખી છે, પરંતુ બ્રાહ્મણ સ્ત્રીના વેશમાં લક્ષ્મીજી છે, તેને સુખ કે શાંતિ નથી. રક્ષાબંધનનો દિવસ આવ્યો. બલિરાજાને બ્રાહ્મણી સ્ત્રીના વેશમાં રહેલ લક્ષ્મીજીએ બહેન તરીકે રાખડી બાંધી. મારા ભાઈને કાળ પણ ન બાંધી શકે, ન મારી શકે એવા આશીર્વાદ આપ્યા. સપ્ત ચિરંજીવીઓમાં બલિરાજાની ગણના છે. જેમનો જન્મદિવસ હોય તે જન્મદિવસે સપ્ત ચિરંજીવીઓની પૂજા કરે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. રાખડી બાંધી બલિરાજાને લક્ષ્મીજીએ અમર બનાવ્યા. બલિરાજાએ લક્ષ્મીજીને જે ઈચ્છા હોય તે માગવા કહ્યું. શ્રી લક્ષ્મીજીએ કહ્યું, આપના દ્વારે જે નારાયણ ઊભા છે તેને આપી દો. બલિરાજાએ પૂછ્યું, બહેન, તારા એ સગા છે? એ જ સમયે ચતુર્ભુજ રૂપે લક્ષ્મી નારાયણ પ્રગટે છે. બાલ્યાવસ્થાથી જો ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. પ્રત્યેક વસ્તુ જોતા જેને ભગવત ભાન જાગે તો માનવું તેનો છેલ્લો જન્મ છે. મનુષ્યને સ્વતંત્રતા સ્વેચ્છાધારી બનાવે છે. સ્વતંત્ર થશો નહીં. કોઈ સંતને ગુરુ માની આધીન રહેજો, પણ ગુરુ કરતા પહેલા વિચાર કરજો કે જેને ગુરુ બનાવવા માગું છું તે લાયક છે કે નહીં. અતિ દુઃખમાં વિવેક રહેતો નથી. પ્રેમ જળને ચેતન બનાવે છે. કીર્તનમાં તાલ કરતા પ્રેમની કિંમત વધારે છે. સુખ દુઃખ એ પ્રારબ્ધને આધીન છે. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. ભોગથી તૃપ્તિ થતી નથી. તૃપ્તિ ત્યાગથી થાય છે. જય શ્રી કૃષ્ણ. જય બલિરાજા.